આપણે સૂરે ફાતિહા પઢી અને બધા મરહૂમોને બક્ષી આપે. જે મરહૂમો અહીંયા છે, આપણી બધી જે કબ્રસ્તાન છે દુનિયાભરમાં, બધા મરહૂમો આપણી ફેમિલી સગાવાલાઓના કોમમાં જે થઈ ગયા છે, બધા માટે આપણે સૂરે ફાતિહા પઢીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અર્રહમાનિર રહીમ. માલિકી યૌમિદ્દીન. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. સાથે સાથે આપણે આપણા જે ભાઈઓ બહેનો કોમમાં ફેમિલીમાં અને સગાવાલાઓમાં બીમાર છે, બધા માટે આપણે સાથે મળીને 5 વખત અમ્મા યુજીબુલ પડે. આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લાઈનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમ્મા યુજીબુલ મુસ્તરરા ઇઝા દઆઉ વ યક્શિફુ સૂ. 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 أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ. صدق الله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلی اللہ علیہ وآلہ وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ભાઈઓ, આપણે જે સબ્જેક્ટ મેટર છે, જે વિષય છે, તે ઇમામ અલી અલૈહિસ્સલામની રૂહાનિયત ઉપર છે, સ્પિરિચ્યુઆલિટી ઉપર છે, જે આપણે કન્ટિન્યુ રાખશું. આજથી લગભગ 3 થી 4 અઠવાડિયા સુધી આપણે કુમૈલ ઇબ્ન ઝિયાદની થોડી ઘણી જીવન ચરિત્ર જાણી અને એણે જે 2 વસ્તુઓ લઈ આવી હતી, એક હતી દુઆએ કુમૈલ અને બીજી હતી હદીસે કુમૈલ. એમાં આપણે 2 અઠવાડિયા 3 અઠવાડિયા થયા દુઆએ કુમૈલ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને દુઆએ કુમૈલની જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, જે એસન્સ છે, તે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની રહમા. અને ઇસ્લામનું જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, તે છે પ્રિન્સિપલ ઓફ મર્સી, પ્રિન્સિપલ ઓફ રહમા. અને એનું આપણને સૂરા આરાફમાં 156ની આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, બેરહમતિહી વસિયત કુલ્લા શય. બધી વસ્તુમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાની રહમત છવાયેલી છે. અને આનું ડિસ્કશન આજથી લગભગ 2-3 અઠવાડિયા થયા આપણે આ ડિસ્કશન ચાલુ રાખીએ છીએ. પણ આજે આપણે આ ડિસ્કશનથી હવે આપણે વધારશું. અને જે ડિસ્કશન મારે હવે કરવું છે તે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ જે કુમૈલ ઇબ્ન ઝિયાદની સાથે કોન્વર્ઝેશન કર્યું હતું અને એના થકી આપણને આ કન્વર્ઝેશન આપણી પાસે આવ્યું છે, જે નહજુલ બલાગાની 147મી સેઇંગ છે. તમે જ્યારે નહજુલ બલાગા ઓપન કરશો તો એમાં તમને કોન્ટેન્ટ મળશે. એમાં હશે સેઇંગ્સ ઓફ ઇમામ અલી અલૈહિસ્સલામ. એમાં જે 147 સેઇંગ છે, જે રિફ્લેક્ટ કરે છે કુમૈલ ઇબ્ન ઝિયાદનું જે કોન્વર્ઝેશન ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે હતું, જે કુમૈલ પાસેથી આપણી પાસે આવ્યું છે, એની ચર્ચા મારે આજે શરૂ કરવી છે. પણ આ ચર્ચા ઉપર હું આવું એની પહેલાં 2 થી 3 નોટ્સ, એટલે કે નોંધ લેવી પડશે આપણને, જેથી કરીને આ કોન્વર્ઝેશનને આપણે સરખી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. ઇમામ અલી અલૈહિસ્સલામના શબ્દોને અન્ડરસ્ટેન્ડ કરવા માટે આ બેકગ્રાઉન્ડ આપણને રાખવું પડશે. પહેલું બેકગ્રાઉન્ડ જે છે, પહેલી નોંધ જે છે એ આ છે કે આપણને કોઈ પણ વસ્તુ, એનીથિંગ, કોઈ પણ વસ્તુ જાણવી હોય કે ઓળખવી હોય
તો 5 શક્તિઓ જે અલ્લાહ સુબહાન વ તઆલાએ આપણને આપી છે તેના થ્રુ આપણે એ વસ્તુને જાણી શકશું, એ વસ્તુને ઓળખી શકશું. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણને જાણવા માટે. પહેલી જે શક્તિ છે અલ્લાહ સુબહાન વ તઆલાએ જે આપણને આપી છે તે આપણા 5 સેન્સીસ છે. આપણા 5 સેન્સીસથી આપણે અલ્લાહ સુબહાન વ તઆલાના ક્રિએશનને ઇન્ફોર્મેશન જે આપ્યું છે એને આપણે અપનાવી શકશું, એને લઈ શકશું. એ આપણે કહીએ ઇન્ફોર્મેશન ગેધરિંગ આ સેન્સીસથી થાય છે. આંખથી આપણે જોઈએ છીએ, કાનથી આપણે સાંભળીએ છીએ, નાકથી આપણે સૂંઘીએ છીએ, જીભથી આપણે બોલીએ છીએ, હાથથી આપણે ફીલ કરીએ છીએ, ટચ કરીએ છીએ. આ 5 સેન્સીસ જે છે એના થ્રુ આપણે ક્રિએશન પાસેથી ડાટા લઈએ છીએ, ક્રિએશન ઉપરથી આપણે ડાટા લઈએ છીએ. ધીસ ઇઝ ઇન્ફોર્મેશન ગેધરિંગ. આપણી બધા પાસે આ શક્તિ છે. કેટલી આપણે યુઝ કરીએ છીએ એ આપણા ઉપર છે. બીજી જે શક્તિ છે એ છે આપણી જે મનની શક્તિ, મનની જે ડિઝાયર છે. મનમાં આપણે ઘણી વખતે ગુસ્સો રાખ્યા હોય, મનમાં ઘણી વખતે આપણે જેલસી રાખ્યા હોય, મનમાં ઘણી વખતે આપણે ન્યાય રાખ્યા હોય, મનમાં ઘણી એવી વસ્તુઓ રાખ્યા હોય, એરોગન્સ છે, બીજી એવી વસ્તુઓ કે જે આપણે આપણા મગજમાં લઈ આવે છે. ઇન્ફોર્મેશન લેયા પછી આ પણ એક શક્તિ છે કે જે શક્તિથી એ ઇન્ફોર્મેશનને આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ એ આના ઉપર છે, આપણા મન ઉપર છે, આપણા ઈરાદા ઉપર છે, આપણા મરજી ઉપર છે. જો આપણી મરજી સારી હશે તો આપણે ઇન્ફોર્મેશન સારી રીતે યુઝ કરશું. આપણી મરજી બરાબર નહીં હોય, ગુસ્સાવાળી હશે, એરોગન્સ હશે, જેલસીવાળી હશે, તો આ જ ઇન્ફોર્મેશન આપણે પલટાવીને એક માણસને હાર્મ કરશું. આ બીજી શક્તિ. ત્રીજી શક્તિ જે આપણને આપવામાં આવી છે એ ખ્યાલની શક્તિ આપવામાં આવી છે. એને આપણે કહીએ છીએ પાવર ઓફ ઇમેજિનેશન. પાવર ઓફ ઇમેજિનેશનથી, ખ્યાલથી આપણે જે કાંઈ ગેધર કર્યું હોય એને આપણે પોળું કરી શકીએ છીએ, લાંબુ કરી શકીએ છીએ, ઊંડું કરી શકીએ છીએ આપણા ખ્યાલથી. ધીસ ઇઝ ધ પાવર ઓફ ઇમેજિનેશન. આપણું ઇમોશન્સ લઈ આવી શકીએ છીએ, આપણા ખ્યાલો લઈ આવી શકીએ છીએ. એને એ વાતને આપણે ઘણી પોળી કરી શકીએ છીએ, ઘણી ઊંડી કરી શકીએ છીએ અને એક મોટી સ્ટોરી પણ બનાવી શકીએ છીએ માણસના ઇમેજિનેશનને ખેંચવા માટે, માણસના ઇમોશન્સને ખેંચવા માટે. આ ત્રીજી વસ્તુ. ચોથી જે શક્તિ આપણને આપવામાં આવી છે એ એક લોજિકલ પ્રોસેસ અલ્લાહ સુબહાન વ તઆલાએ આપણને આપ્યું છે. આપણે ઘણી વખતે એને આપણે અકલ કહીએ છીએ. દેટ ઇઝ નોટ ધ રાઇટ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ. અકલ એક જુદી વસ્તુ છે, રીઝન એક જુદી વસ્તુ છે. રીઝન એક લોજિકલ પ્રોસેસ છે જે અકલનો ભાગ છે. એ શક્તિ પણ આપણી પાસે છે કે જ્યારે આપણે ડાટા ગેધર કરી નાખીએ તો વી કેન અન્ડરસ્ટેન્ડ ધ કોઝ એન્ડ ઇફેક્ટ ઓફ અ થિંગ. મેથમેટિક્સ જે છે 1 + 1 = 2, 2 + 2 = 4. આ શક્તિ આપણને અલ્લાહ સુબહાન વ તઆલા આપી છે અન્ડરસ્ટેન્ડ કરવા માટે. આજે આપણે 1 + 1 = 3 કરીએ તો બધા હશે કે નહીં? હશે, બરાબર કે નહીં? તમે જરાક હાથ ઉપાડો, કબ્રસ્તાનમાં છીએ આપણે, પણ જરાક ખોજાવ ને આપણે જરાક આપીએ તો આમ મને ખબર છે હું તમને ના રે હૈદરી કરવાનું કહેતો નથી, પણ જરાક તમારું આ ડોકું હલાવો કે બરાબર. મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. હું તો બોલતો જ રહીશ. મને કે આ જાય છે કાનમાંથી નીકળે છે કે પછી અંદર રહે છે, એ એક સવાલ મારા માટે ઉભો થાય છે. ભાઈ ક્યાં હતું? બધા ભૂલી ગયા છે. રીઝન નહીં, બરાબર ને? અકલ, લોજિક. વેરી ગુડ, લોજિક. ના ના, ઇમેજિનેશન ત્રીજું, ચોથું લોજિક હતું. હવે આપણે ચોથા ઉપર આવ્યો. પાંચમું જે છે વિષય, પાંચમું જે શક્તિ છે આપણી, તે શક્તિ છે ઇન્ટેલિજન્સ. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આ શક્તિ આપી છે ઇન્ટેલિજન્સ. આપણે એમ ધારીએ છીએ કે અહીંયા રિસાઇડ થાય છે ઇન્ટેલિજન્સ. નહીં, અહીંયા રિસાઇડ. આ જે ઇન્ટેલિજન્સ છે, સ્કોલર્સ આપણને કહે છે ધી આઈ ઓફ વિઝડમ ડઝન્ટ રિસાઇડ ઇન ધ માઇન્ડ. ધી આઈ ઓફ વિઝડમ રિસાઇડ્સ ઇન અવર હાર્ટ. આ જે દિલ છે ને એ એક મોટું દરિયાવાળું દિલ છે. એમાં અલ્લાહ સુબહાન વ તઆલા એક આંખ આપી છે કે જે આંખને આપણે કહીએ છીએ ધ આઈ ઓફ વિઝડમ. આ ઇન્ટેલિજન્સ નીચે એટલો મોટો ખજાનો અલ્લાહ સુબહાન વ તઆલા આપ્યા છે વિઝડમનો અને ઇન્સાઇટનો, કે જો આપણે આ ઇન્ટેલિજન્સને સરખી રીતે યુઝ ન કરીએ તો આપણે ત્યાં પહોંચી પણ નથી શકતા. આપણે રીઝન સુધી પહોંચીને આપણને થાય કે આપણે બધું સમજીએ છીએ. નહીં નહીં નહીં,
આપણને હજી કોન્ટેમ્પ્લેશન ને તફક્કુર ને તદબ્બુર ને રિફ્લેક્શન આપણે કેનાથી કરીએ? આનાથી નહીં, આનાથી આપણે કરી શકીએ છીએ ને એટલું આપણે ઊંડું જઈ શકીએ છીએ કે એ ખજાનો જે છે, એ ખજાનામાં જે હિકમતો છે, જે ખજાનામાં જે ઇન્સાઇટ છે, એને આપણે તાળવી શકીએ છીએ. જો ભાઈઓ આ સમજાઈ ગયું હોય તો આ બેકગ્રાઉન્ડમાં રાખજો. બીજી નોંધ, અલ્લાહ સુબહાન વ તઆલા સૂરતુલ અનફાલમાં આયત નંબર 24માં ઈમાનદારોને એડ્રેસ કરે છે, અને આ બહુ જાણવા જેવી વસ્તુ છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ ઈમાનદારો, એડ્રેસિંગ હુ? ઓલ ઓફ અસ. ઈમાનદારો, અલ્લાહ સુબહાન વ તઆલા અને રસૂલે ખુદાના જે ફરમાનો આવ્યા છે એના ઉપર તમે લબ્બૈક કરો. પછી આગળ જાય છે, જેથી કરીને રસૂલે ખુદાના હુકમોને પાળવાથી યુ વિલ રિવાઇવ યોર સેલ્ફ, યુ વિલ વિવિફાય યોર સેલ્ફ. તમે તમારા પોતાને જાગૃત કરશો, તમે તમારા પોતાને જીવન આપશો, તમે તમારા પોતાને જીવ આપશો. This is a very important ayah of the Quran. If you obey Allah subhanahu wa ta'ala, not like that, sorry. Hey imandaro, respond to the call of Allah subhanahu wa ta'ala and the Prophet so that you can vivify yourself, you can revive yourself, you can give life to yourself. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે કહે છે કે આ હુકમ ક્યાં છે, તો ઇમામ અલી અલૈહિ સલામ આપણને કહે છે કે આ હુકમનો મતલબ થાય છે ઇલ્મ. હવે ઇલ્મ આ ખાલી નોલેજ નહીં, ઇલ્મનો મતલબ આ થાય છે કે રસૂલ ખુદાએ જેટલી આપણને તાલીમ આપી છે, જેટલી શિક્ષણ આપી છે, જેટલું ઇન્ફોર્મેશન આપ્યું છે, જેટલી હિદાયતો આપી છે, એ બધી વસ્તુઓ આપણા માટે સામાન છે. એ સામાનને જ્યારે આપણે સરખી રીતે યુઝ કરશું આ જિંદગીમાં, then we will become જાગૃત, we will become aware, we will not be living but dead. We will be alive and actually go towards Allah subhanahu wa ta'ala. This is what it means by obeying Allah subhanahu wa ta'ala and obeying Rasul Khuda. ઇમામ અલી અલૈહિ સલામ આપણને પછી ધ્યાન ખેંચે છે કે the purpose of revelation, the purpose of the creation, the purpose of creating us, the purpose of Quran, આ બધું જે રેવલેશન છે, આમાં બધી નિશાનીઓ છે. ક્રિએશનમાં અલ્લાહ સુબહાન વ તઆલાની નિશાનીઓ છે, આપણી અંદર અલ્લાહ સુબહાન વ તઆલાની નિશાનીઓ છે, કુરઆનમાં આપણી અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આયતો આપી છે, નિશાનીઓ આપી છે. આ બધી નિશાનીઓ જો પર્પસ છે તે અલ્લાહ સુબહાન વ તઆલાને ઓળખવું means કે you understand your creator. And when we talk about knowledge, knowledge doesn't mean just Kumbha and Mashhadમાં જઈને આપણે religious knowledge લઈએ. નહીં, any knowledge which has come from Allah subhanahu wa ta'ala in terms of creating us and creation. આ જેટલું નોલેજ આપણને આપવામાં આવ્યું છે એ બધું અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું નોલેજ છે. આ નોલેજમાં આપણે નંબર 1 હોવા જોઈએ કુરાન પ્રમાણે, ઇમામ અલી અલૈહિ સલામ. So all encompassing knowledge that has come from Allah subhanahu wa ta'ala, we must gather those knowledge. Not only one side. It's very important. જેથી કરીને આપણે મારિફતે અલ્લાહ, the wisdom of Allah, the knowledge of Allah subhanahu wa ta'ala ને આપણે અંડરસ્ટેન્ડ કરીશું. એટલે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ આપી છે આપણને કુરાનમાં. ફંડામેન્ટલ મર્સી છે ઓફકોર્સ, પણ અધર ફંડામેન્ટલ પ્રિન્સિપલ હું ઇન્સાનો અને જીનને ક્રિએટ કર્યો છે શેના માટે? એની ઇબાદત કરવા માટે. This is the simplest understanding of what is the purpose of this revelation, what is the purpose of our existence, what is the purpose of Allah subhanahu wa ta'ala creating આ બધું. હવે જો આ સમજાઈ ગયું હોય તો મને બધું ભેરું કરવું છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે આપણને બનાવ્યા અને આપણા ઉપર ફૂંક્યા એની રૂહ, ત્યારે આપણને જીવતા કર્યા, બરાબર કે નહીં? ને તો મરેલા જ હતા. એની સાથે આ જ્યારે રૂહ ફૂંકીને તો એની સાથે અકલ આપી. જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, જ્યારે આપણે કહીએ કે આપણે એલાઇવ છે, તો ઇન્સાનમાં 2 ચીજ છે. એક તો એને જીવ આપ્યો અને બીજી એને કોન્શિયસનેસ આપી. આ જાનવરોમાં નથી. જાનવરો જીવતા છે પણ એ લોકોને ખબર નહીં હોય કે એ લોકો ક્યાં છે, ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવું છે.
આ જે એબિલિટી ને કાબિલિયત છે એ ખાલી ઇન્સાનોને જ આપવામાં આવી છે. ઇન્સાનો પાસે આ કાબિલિયત છે કે એને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રૂહ આપી, જીવતા કર્યા, સાથે સાથે કોન્શિયસનેસ આપી, અકલ આપી, અકલ આપી, ઇન્ટેલિજન્સ આપી, જેથી કરીને આપણે જોઈ શકે આપણે ક્યાં છીએ, ક્યાંથી આવ્યા છીએ અને આપણું પર્પઝ આ દુનિયામાં છે શું. હવે જો આ સમજ પડી ગઈ હોય તો ઇમામ અલી અલૈહિસ્સલામ હવે કહે છે કે આકિલનો મતલબ સમજો છો? આકિલ એટલે કોણ? The one who is a true intellectual. એને કહેવાય અરબિકમાં આકિલ. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે the true intellectual હવે આપણને એડ્રેસ કરે છે કે આપણને જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ બધી શક્તિઓ આપી દે, ઇન્ટેલિજન્સની, આ સેન્સ કરવાની, આ ઇન્ફોર્મેશન ગેધર કરવાની, પછી સાથે સાથે રેવલેશનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને પ્રિન્સિપલ આપ્યું કે રિસ્પોન્ડ ટુ અલ્લાહ એન્ડ ધ રસૂલ. હવે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે ધ ટ્રુ આકિલ, ધ ટ્રુ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇઝ ધ વન હુ થિંક્સ ડીપલી ધ રાઇટ થિંગ. એટલે કે એ ઊંડો વિચાર કરશે એના એક્ઝિસ્ટન્સનો, એના પછી એ ઊંડો વિચાર કરીને એ જે વિચારણા છે એ અમલમાં મૂકશે અને અમલમાં મૂકીને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફ જશે. The true intellectual is the one who thinks deeply, who acts ethically, and then goes towards Allah subhanahu wa ta'ala. This is the true intellectual. આ જો સમજાઈ ગયું હોય, હવે આપણે જરાક આગળ વધીએ. સુઈ તો નથી જતા ને? જરાક હેવી છે પણ I am making it as simple as I can. मोहम्मद वाले मोहम्मद सलवात. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને બે શક્તિઓ આપી છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હવે આ બે શક્તિઓને અન્ડરસ્ટેન્ડ કરવાની. એક તો આપણે હમણાં કહી ગયા ઇન્ટેલિજન્સ, અકલ, એ એક શક્તિ છે. The essential function of intelligence is to identify what is real and what is illusion. સમજ પડી? સાચું શું છે ને બનાવટી શું છે, ખોટું શું છે. એ ફંક્શન જે છે એ અલ્લાહની કાબિલિયત આપણને આપી છે આ ઇન્ટેલિજન્સની, કે આપણે સાચું શું છે એને આપણે ડિસર્ન કરી શકીએ, આપણે એને સેપરેટ કરી શકીએ ઇલ્યુઝનથી. આ એક તાકાત. essential function of aql is that. The essential function of a will power, આ બીજી શક્તિ આપણી પાસે છે, વિલ પાવર જેને આપણે કહીએ છીએ, ઈરાદો, મરજી, આ છે વિલ પાવર. એનું ફંક્શન છે કે જ્યારે તમે સાચી વસ્તુ લઈ લીધી હોય ઇન્ટેલિજન્સ થ્રુ, તો તમારું જે મરજી છે, તમારા જે ઈરાદો છે, એ ઈરાદાને આ સાચી વસ્તુ છે એની સાથે જોડી લે. It means you join your willpower to the right and the truth and the reality which is Allah subhanahu wa ta'ala, which means કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સાથે આ રિયાલિટી છે એની સાથે તમારું જે વિલ છે, તમારું જે ઈરાદો છે, તમારી જે મરજી છે, એને તમે જોઈન કરો. When you join it, you stick with it. ભાઈ આ સમજાઈ ગયું હોય તો હવે મને આવું છે ઉમૈલ ઇબ્ન ઝિયાદની હદીસ. આની લાંબી હદીસ છે પણ હું ભાઈ હવે હું અહીંયા નહીં હોઉં હવે, તો તમે બીજાઓને સાંભળશો. નેક્સ્ટ વીક મારી છેલ્લી વીક છે, તો હું આ જે છે એ ઉમૈલ ઇબ્ન ઝિયાદની જે હદીસ છે એ હું પતાવીશ, પછી હું જાઉં છું. તો દુઆ કરજો હું પાછું આવું, તો આપણે બધા અહીંયા સાથે મળીએ પછી, એમ એટલે કહું છું. એમ નહીં કે મને બોલવાનો શોખ છે, પણ હવે જાઉં છું એટલે કે જી હું લગભગ વધારે મહિનો સુધી બારે હોય છે, 4 અઠવાડિયે, પણ સારા કામ માટે જાઉં છું. ઓકે, કુમૈલ ઇબ્ન ઝિયાદની જે હદીસ છે એ કુમૈલ આવી રીતે બયાન કરે છે. કુમૈલ કહે છે કે એક દિવસ ઇમામ અલી અલૈહિસ્સલામ મારો હાથ પકડીને કબ્રસ્તાન તરફ મને લઈ ગયા, અને જ્યારે કબ્રસ્તાનમાં વસ્તીઓ ઓછી હતી ત્યારે એ એક ઊંડો શ્વાસ લે છે, અને પછી કહે છે એ કુમૈલ સાંભળ, આ દિલ છે ને, આ દિલ એક
વાસણ છે. વાસણ જાણો છો શું છે? વાસણ એટલે કે સમથિંગ ધેટ યુ કેરી. આ દિલ યુટેન્સિલ, આ દિલ છે ને એક યુટેન્સિલ છે, એક વાસણ છે. આ વાસણમાં જે સારી વસ્તુઓ હશે એ વાસણમાં તમે ભરી શકશો તો એ સારામાં સારી વસ્તુ છે. કહેવાનો મતલબ એમ કે આ દિલ જે છે એમાં જો આપણે સારામાં સારી વસ્તુઓ ભરી શકશું તો એ બહુ બહુ સારી વસ્તુ છે. પછી કહે છે એ કુમેલ આ યાદ રાખજે અને આને લખ તું, આ યાદ રાખજે અને સોરી આ સાંભળ અને યાદ રાખજે. પછી આગળ વધે છે કે લોકો 3 જાતના છે. એક લોકો છે કે જે આલિમો છે, કે જે આલિમો અલ્લાહની સુધી પહોંચી શક્યા છે. એના શબ્દો કહે છે આલિમે રબ્બાની, લોર્ડલી નોવર. ધીઝ આર ધ પીપલ હુ હેવ ગોન અપ ટિલ, એટલે ત્યાં સુધી પહોંચી શક્યા છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સુધી પોતાની મેળે તાકાતથી, જે તાકાતો આપી છે. એટલે આ એક લોકો છે. બીજા લોકો છે એ તાલિબે ઇલ્મ છે, કે જે લોકો નોલેજ લે છે એ હિસાબે કે એ લોકો આ દુનિયામાં નજાત પામે. એટલે કે એ લોકોનું બીજું ફંક્શન જ નથી. એ લોકો તાલિબે ઇલ્મ છે, એ લોકો બસ નોલેજ લેશે પોતાની નજાત માટે. આ બીજી વર્ગ છે. અને ત્રીજું વર્ગ જે છે એ સામાન્ય માણસ, એટલે કે આપણે બધા. એટલે કે આ સામાન્ય માણસો છે એ કે એ લોકો હવાની માફક છે. જ્યાંથી અવાજ આવે એ અવાજ સાંભળીને એની પાસે જાય, ઓલી બાજુથી અવાજ આવે તો ઓની પાસે જાય, જે કાંઈ સાંભળે એટલે એક્સેપ્ટ કરી નાખે અને સાથે પછી ઝઘડાઈ કરવા બેસી જાય કે આ સાચું છે ને પણ આ સાચું છે. આ સામાન્ય માણસોની હાલત છે કે જેમ હવા ઉડતી હોય એમ આપણે પણ ઉડતી. આપણા માટે આ સબક છે. આપણને શું કહેવા માંગે છે કે સામાન્ય માણસોની હાલત આવી ન હોવી જોઈએ. કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આ બધી શક્તિઓ આપી હોય, 5 શક્તિઓ આપણી પાસે હોય, તો આપણે શા માટે સામાન્ય માણસો બનીએ છીએ? આપણને કાંઈ પણ જે આપણે સાંભળતા હોય તો આપણી શક્તિથી આપણે એટલીસ્ટ ક્લેરિફાય કરીએ કે આ સાચું છે કે ખોટું છે. એમ નહીં કે સાંભળીને બસ લઈ લઈએ કે ભાઈ આ માણસ બોલ્યો છે એટલે સાચું. કેવી રીતે તમે કહી શકો કે સાચું છે? તમારી પાસે આ હાલત હોય તો તમે જઈને સ્ટડી કરો. જેટલી તમારી હાલત અલ્લાહે આપી છે એટલા સુધી તમે પહોંચો. એટલે અલ્લાહ ઇમામ અલી ઇસ્લામ કહે છે આ સામાન્ય માણસોની હાલતો આવી છે કે હવાની માફક. આજે મુસલમાનો, જો આ મુસલમાનોની હાલતો આજે સામાન્ય માણસો જેવી છે એટલે તો આપણે અહીંયા એક બાજુથી બીજા બાજુ જાય છે. ઇમામ અલી અલૈહિ સલામ આ કહે છે. પછી કહે છે હવે now he is bringing into ilm and wealth. He is trying to tell us something very important here. કે છે નોલેજ, ઇલ્મ માલથી એટલે કે વેલ્થથી સુપિરિયર છે. શા માટે? તો કહે છે કે ઇલ્મ છે ને તમને પ્રોટેક્ટ કરશે, તમારી ચોકી રાખશે. ઇલ્મ, માલ છે એ તમને ચોકી રાખવી પડશે. સમજ પડી? ઇલ્મને તમે ચોકી, ઇલ્મ તમારી ચોકી રાખશે, માલ તમને એની ચોકી રાખવી પડશે. એટલું જ નહીં, પછી કહે છે કે જ્યારે માલ વાપરશો તો માલ ઓછું જ થતું જશે. ઇલ્મ વાપરશો તો ઇલ્મ વધતું જ જશે ટુ ધી એક્સટેન્ટ કે તમે સોસાયટીને ચેન્જ કરી શકશો, ટુ ધી એક્સટેન્ટ કે તમે સોસાયટીને પ્રોગ્રેસ કરી શકશો. એટલું જ નહીં, પછી કહે છે કે માલનો ઇફેક્ટ તમને કહું, માલનો ઇફેક્ટ તમે ઘર બનાવશો કેટલા વર્ષ સુધી રહેશે? બહુ બહુ તો 100 વર્ષ સુધી રહેશે, બહુ બહુ તો 200 વર્ષ. પછી શું થશે? ઘર ભંગાઈ ગયું. ગાડી કેટલા વર્ષ સુધી રહેશે? 10 વર્ષ, 15 વર્ષ. ને જો મારા જેવા હશો તો એક્સિડન્ટ કરીને રાઇટ ઓફ કરી નાખશો. પણ માલ જે છે એનું જે કોન્સિક્વન્સ છે, એનું જે ઇફેક્ટ છે એ થોડા જ વખત માટે છે. પણ કે ઇલ્મનું જે ઇફેક્ટ છે એ લાંબી વખત સુધી રહેશે, કારણ કે ઇલ્મ છે ને પ્રોગ્રેસ કરશે. પછી આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહે છે, એ છે કે ઇલ્મની જે મારેફત છે એ મારેફત છે દિન. ઇલ્મનું જે વિઝડમ છે ને એ વિઝડમ છે દિન. કે દિન થકી તમે અલ્લાહને ઓબિડિયન્સ રહે, અલ્લાહની હિદાયતની સાથે તમે ઓબિડિયન્સમાં રહેશો અને જ્યારે ગુજરી જશો તો તમારું નામ સારું હશે. પછી આગળ વધે છે અને કહે છે કે નોલેજ જે છે
ઇલ્મ જે છે એ ન્યાય કરે છે. માલ છે એને ન્યાયની જરૂર છે. ઇલ્મ